હે ડુંગરામાં બોલે છે મોર. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે હું આ ખાંભા તાલુકાનું ગામ છે ઇંગોરાળા, અને એની નજીકમાં આ એક રૂપાળો ડુંગર છે, પાનાળો ડુંગર. એની મુલાકાતે આવ્યો છું. અને અહીંયા અમે ઉપર આવ્યા છીએ. ઉપર મોમાઈ માતાજીનું મંદિર છે, ભૂતળા દાદાનું સ્થાનક છે, અને લોકોની આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધાનું કેન્દ્ર તો છે જ, પણ સાથોસાથ નિસર્ગનો અમૂલ્ય ખજાનો તમે જ્યારે આ ડુંગર ઉપર ચડી અને જુઓ ત્યારે મા ગીરનું દર્શન પણ અહીંથી થાય છે. એટલે ખૂબ જ સુંદર એવો નિસર્ગનો નજારો અહીંથી માણવા મળે છે. એમાંય ખાસ કરીને વર્ષા ઋતુનું જ્યારે આગમન થઈ ગયું હોય, ચોમાસાની ઋતુ હોય, ત્યારે ગીરનું દર્શન અહીંથી ખૂબ સરસ રીતે અને અદ્ભુત પ્રાકૃતિક નજારાઓનું દર્શન થાય છે. એટલા માટે અને એ દર્શન તમને પણ કરાવવા માટે હું આ ડુંગરની મુલાકાતે આવ્યો છું. ડુંગર ઉપર છું ત્યારે આપણે અહીં એક બે જે સ્થાનક છે એના પણ દર્શન કરશું, અને સાથોસાથ અહીંથી દેખાતો ગીરનો નજારો હું તમને બતાવું છું. જોયો. કાળી
न जले नड़िया इंद्र गाज गाज करे धरजू पर जाम नया सरजू भरिया अजमाल न तू तण तू वरियालन सोय तणी रखता भरिया मन सोय तणी रखता भरिया जी सोय तणी रखता भरिया ધરતીની છે અમીરાત એ વિપરીત પ્રેતને પદમાં તણી આર રે જોને પાને પાનેવા તો મિત્રો આ ડુંગર ઉપર આવ્યા પછી અહીંયા અમને ઇંગોરાળા ગામના ભગત જયંતિ ભગત એની મુલાકાત થઈ. એવો અહીં સેવાકી પ્રવૃત્તિ રૂપે આ જે મંદિર છે મોમાઈમાનું એ અને અહીં લોકો આવે તો એના માટે ઉતારાની વ્યવસ્થા એનું પણ એક નાનકડું મકાન બનાવેલું છે. તમે અહીંથી આ જોઈ શકો છો. આ પાછળ અહીં એને મકાન બનાવેલું છે. આ બધી વ્યવસ્થા એ જયંતિ ભગત અહીં સંભાળે છે. આની આખું જે આ પરિસર છે ડુંગરા ઉપર મંદિર વગેરેનું એનો જીર્ણોદ્ધાર કરી અને સેવા કરે છે. એ જયંતિ ભગતને પણ આપણે મળીએ. લોકોની સહાયથી હું કરું છું, કારણ કે આજે મને લોકો આપ્યા એટલે મેં એની માલિકો આજે 25 વર્ષથી હું પૂજા પાઠ કરું છું. ઈ પૈસા મેં ભેગા કરી અને આની માલિકોર વાપર્યા છે. એમાં મને લોક ફાળો બહુ મળ્યો છે. બરોબર છે. 28-30 લાખ રૂપિયા આપણે આની માલિકોર અટાણે વાપરી નાખ્યા છે આ બધું કરવામાં કમ્પ્લેટ. પણ ઘરનો મેં રૂપિયો નથી નાખ્યો. મારી પાસે રૂપિયો હતો નહીં. મારી પાસે એક વસ્તુ છે કે ભાવના, સેવા. મને આ વધારે પક્ષી ઉપર પ્રાણી ઉપર લાગણી ખરી. બરોબર. એના આવેડા મૂકવી, ઝાડવા વાવવી, આ વસ્તુમાં મને રસ. એટલે ખરેખર તો પર્યાવરણનું આ જતન જ તમે કરો છો. મને આ વસ્તુ ઉપર રસ છે કુદરતી. બાકીનો મને કોઈ કહેતું નથી કે તમે આ કરો. આમ નિવૃત્ત જીવન છે. જીવન મારું પહેલેથી ને જેવું મારા નાના છોકરા હતા તો હું મારા મસ્તીમાં જીવો છું પહેલેથી, અને હજી એ જ રીતે જીવતો આવું છું. બરાબર છે. હવે ટૂંક સમય છે. હવે જો એ સમયની અંદર કે ભગવતીનું કાર્ય પૂર્ણ થઈ જાય તો મારા હાથથી એક જહ રહી જાય. બાકીનો મારી પાસે કઈ છે નહીં.